અખિલ બ્રહ્માંડના અધિપતિ એવા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ રાજેશ્વર રાજાધિરાજ ભગવાન શ્રીહરિ તથા આપ સર્વ હરિના લાડીલા વહાલા મિત્રો, ભાઈઓ, બહેનો, માતાઓ તેમજ સર્વ મોક્ષભાગી જીવાત્માઓને મારા ભાવ અને હૃદયથી પ્રણામ. આજે આપણે ચોથો દિવસ છે. એમાં બ્રહ્માનંદ સ્વામી નિર્મિત એક મહાન ગ્રંથ નીતિ પ્રકાશ શાસ્ત્ર એમનું અધ્યયન કરી રહ્યા છીએ. આ ગ્રંથ ખૂબ આ સમાજમાં ઉપયોગી એવું અદ્ભુત બ્રહ્માનંદ સ્વામીએ આ જે ગ્રંથ લખેલો તેનું આપણે ખૂબ ધ્યાન, મનન અને ચિંતન દઈને સાંભળીએ છીએ. વૈશપાયન મુનિ કહે છે, હે જન્મે જય રાજા. અને પૂજ્ય સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી લખે છે, નૃપ કહે બોલો હું વિદુર દયાળ, ધર્મ અર્થ જૂત વચન રચાલ, વિચિત્ર પ્રકાર કહત હે સોઈ, સુનત સુનત મમ ત્રપતિ ન હોઈ, વિદુર કહત સુન નૃપ ચિત દેકે, સત્ય કહત શાસ્ત્ર ન મત લેકે, સત્ય કહત શાસ્ત્ર ન મત લેકે. ધૃતરાષ્ટ્ર કહે છે, હે વિદુર, તમે દયાળુ છો, ધર્મ અર્થ યુક્ત તમારા વચન છે. તમે વિચિત્ર પ્રકાર કહો છો તેને સાંભળીને મને તૃપ્તિ થતી નથી, માટે ફરીને પણ મને જ્ઞાન આપો. વિદુર કહે છે, હે નૃપ, હે રાજા, હું તમને શાસ્ત્રનો મત લઈને કહું છું, સાંભળો. સર્વ તીર્થમાં સ્નાન કરવાનું જે ફળ મળે છે, સર્વ પ્રાણીઓમાં સમાન બુદ્ધિ રાખવાનું ફળ તેથી પણ વિશેષ મળે છે. માટે પાંડવોને વિશે અને તમારા પુત્રોને વિશે તમે સમબુદ્ધિ રાખો. સમબુદ્ધિ રાખવાથી આ લોકમાં યશ મળશે અને મૃત્યુ પામ્યા પછી પણ સ્વર્ગ મળશે. જ્યાં સુધી આ લોકમાં પોતાની કીર્તિ ગવાતી હોય ત્યાં સુધી તે પુરુષ સ્વર્ગના નંગ જડિત મહેલોમાં નિવાસ કરે છે. અહીં એક ઐતિહાસિક ઉદાહરણ કહું છું. કેશીની કન્યાને માટે સુધન્વાએ વિરોચન સાથે કરેલા સંવાદની વાત છે, જેમાં સત્ય અને નિરપક્ષ ભરેલો ન્યાય છે. તે સંવાદ હે ભૂપ તમને કહું છું, તેને તમે સાંભળો. કેશીની નામની કન્યા અતિશય રૂપવતી હતી. તે કન્યા ગુણવાન વરને વરવા માટે સ્વયંવરમાં આવી છે. તે સમયે પ્રહલાદનો પુત્ર વિરોચન કેશીની મને વર્ષે એવી ઈચ્છાથી સ્વયંવરમાં આવ્યું અને આવીને બિછાવેલો પલંગ જોઈને એની ઉપર વિરોચને પગ મૂક્યો. એ સમયે કેશીનીએ એને પ્રશ્ન કર્યો, બ્રાહ્મણ અને દૈત્યો એ બંનેમાંથી શ્રેષ્ઠ કોણ? અને સુધનવા પલંગ ઉપર કેમ ન બેઠા? વિરોચને કેશિનીને કહ્યું, મારાથી શ્રેષ્ઠ કોઈ નથી. હું પ્રજાપતિનો પુત્ર છું. સર્વ પ્રજા મારે વશ છે. સર્વ લોકો મારા છે. સર્વે મારી સેવા કરે છે. મારી મોટપની આગળ દેવતાઓ કોણ અને બ્રાહ્મણ કોણ? પછી કેશિનીએ કહ્યું, હે વિરોચન, તમે અહીં જ રહો. સુધનવા સવારમાં અહીં આવશે. વિરોચને કહ્યું, હે કેશિની, તું કહે છે એ પ્રમાણે હું અહીં જ રહીશ. અમે બંને એક સાથે તને મળશું. વિદુરજી કહે છે, હે રાજન, પછી જ્યારે સૂર્ય ઉગ્યો ત્યારે અંગીરાનો પુત્ર સુધન્વા અને વિરોચન એ બંને કેશિની પાસે આવ્યા છે. સુધન્વાને આવેલા જોઈને કેશિનીએ વિધિવત તે વિપ્રની પૂજા કરી. પછી સુધન્વાએ વિરોચનને કહ્યું, તમે મારા સુવર્ણના સિંહાસન ઉપર બેસો. સુધન્વાએ કહ્યું, હું તારી સાથે નહીં બેસું. હાથથી તારા આસનનો સ્પર્શ કરીશ, પણ આખું અંગ તે આસનને નહીં અડાડું.
આ સાંભળીને વિરોચનને મર્મ કરીને કહ્યું, તું હેમાંસને બેસવા લાયક નથી. તારા ભાગ્યમાં તો કાષ્ટ, દર્ભ અને પાનના આસન છે. હે વિપ્ર, તું વિચારી તો જો, તું અતિ નિર્ધન અને ભાગ્યહીન છે. ભાગ્ય વિના મારી સાથે તારાથી ક્યાંથી બેસી શકાય? પછી સુધન્વાએ કહ્યું, હે વિરોચન, મારી વાત તમે સાંભળો. તારા પિતા મને અતિ માને છે. તારી જગ્યાએ તારા પિતા હોત તો મને ઊંચા આસને બેસાડે અને પોતે ભૂમિ ઉપર બેસે. તું કશી રાજનીતિ નથી જાણતો, તેથી બાળકની માફક બોલે છે. તે કેવળ ખાનપાનથી દેહ જ વધાર્યો છે. તું ધર્મના મર્મને નથી જાણતો. આ સાંભળીને વિરોચને કહ્યું કે હે વિપ્ર, આપણે સાચા ખોટાની હોડ કરીએ. એમાં ઘોડા, સુવર્ણ અને ગાયો કહો તો ગાયોનું પણ કરીએ. આપણે બંને જઈને પંડિતોને પૂછીએ, અમારા બંનેમાંથી ઉત્તમ કોણ? સુધન્વાએ કહ્યું, ગૌધનાદિકનું પણ તમારા રહેવા દો, આપણા પ્રાણનું પણ કરીએ. પંડિતો જો તમને શ્રેષ્ઠ કહે તો હું મારા પ્રાણ તમને આપું, અને મને શ્રેષ્ઠ કહે તો તારો પ્રાણ તારે મને આપવાનું. વિરોચને કહ્યું, તમારી વાત મારે માન્ય છે. હવે કોને પ્રશ્ન પૂછવો તે નક્કી કરો. જગતમાં જેટલા દેવો અને મનુષ્યો છે તેની તો મને પ્રતીતિ નથી. સુધન્વાએ કહ્યું, તારા પિતાની તો તને પ્રતીતિ છે ને? તારા પિતા પાસે જ ન્યાય કરવા જઈએ અને તેમને જ પ્રશ્ન કરીએ. મને તો પ્રહલાદજીની પ્રતીતિ છે, તે પુત્ર માટે પણ જૂઠું ન બોલે. આમ કહીને પ્રાણ આપવાની પ્રતિજ્ઞા લઈને ક્રોધથી લાલસોળ આંખો કરીને પ્રહલાદજી પાસે આવ્યા. બંનેને સાથે આવેલા જોઈને પ્રહલાદજી હસવા લાગ્યા. તમે બંને સર્પ સમાન ક્રોધી છો, છતાં તમે બંને એક સાથે આવ્યા એ મને નવાઈ લાગે છે. ક્યારેય તમે એકબીજાને ઘરે પણ જતા નથી. તમને બંનેને એકબીજાનું બોલ્યું પણ ગમતું નથી. છતાં હે વિરોચન, ત્યાં સુધન્વાની સાથે મૈત્રી કેવી રીતે કરી? વિરોચન કહે છે, હે પિતાજી, સુધન્વા સાથે મેં મિત્રતા નથી કરી, પરંતુ અમે બંને પ્રાણની હોડ કરીને તમારી પાસે પ્રશ્ન કરવા માટે આવ્યા છીએ. અમે પ્રશ્ન કરીએ એનો સત્ય ઉત્તર આપજો. આજે મારા પ્રાણના રક્ષક તમે છો. પ્રહલાદે સુધન્વાને કહ્યું, તમે જળ અને મધુ પર કલાવું અને સુધન્વાની અતિ પ્રેમપૂર્વક પૂજા કરો. હે બ્રાહ્મણ, તમે ધન્ય છો. તમારા દર્શનથી મારા આજના દિવસને પણ ધન્ય છે. તમને અર્પણ કરવા માટે શ્વેત ગાય પુષ્ટ કરીને રાખેલી છે. આ સાંભળીને સુધન્વાએ કહ્યું, જળ અને મધુ કર્ક મને પહોંચી ગયું. હું તમને જે પ્રશ્ન પૂછો તેનો મને યથાર્થ ઉત્તર આપો. તમે સત્યવાદીઓમાં પણ મોટા છો, તેથી હું તમને પૂછું છું, જગતમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ કે દૈત્ય શ્રેષ્ઠ? પ્રહલાદજી કહે છે, હે જગવંધ, હે વિપ્ર, તમારા પ્રશ્નથી મારે તો બંને તરફથી ગળે ફાંસો પડ્યો છે. આ વિરોચન મારે એક જ પુત્ર છે અને તમે મારી સમક્ષ ઊભા છો. મારા જેવાને માટે આ પ્રશ્નનો ઉકેલ કરવો કઠિન છે. સુધન્વા કહે છે, હે પ્રહલાદજી, તમારા પુત્રને રાજી કરવો હોય તો ગાય આદિ ધનનું દાન કરજો. મારે તે નથી જોઈતું. મારે તો મારા પ્રશ્નનો સાચો ઉત્તર જોઈએ છે. ત્યારબાદ પ્રહલાદજી બોલ્યા, હે દ્વિજ, મન દઈને તમે સાંભળો. સત્ય અસત્ય જાણા સિવાય એ મારાથી કોઈ રીતે કહી શકાય એમ નથી. જૂઠું બોલનારની અંતે કઈ ગતિ થાય છે એ વાત મને કહો. સુધન્વા કહે છે, એક સ્ત્રી ઉપર બીજી સ્ત્રી કરવાથી અને બીજીને માનીતી ગણીને પહેલીને સુખ ન આપવાની જે દુઃખ થાય, તથા જુગારમાં હારી જવાથી જે દુઃખ થાય, તે દુઃખ ખોટું બોલનારને થાય છે. અને અમાસની રાત્રિ જેવી તેને સર્વરાત્રિ ઓઝાય છે. શુદ્ધાતુરને જે દુઃખ થાય, માર મારે અને જે દુઃખ થાય, નગરમાં પૂરી રાખે અને જે દુઃખ થાય, તેવું દુઃખ ખોટી સાક્ષી પૂરનારને થાય છે. પશુને માટે જે જૂઠું બોલે તેને 5 પૂર્વજોને મારવાનું પાપ લાગે છે. ગાયને માટે ખોટું બોલનારને 10 પૂર્વજોની હત્યાનું પાપ લાગે છે. અશ્વને માટે ખોટું બોલે તો તેને 100 પૂર્વજોની હત્યાનું પાપ લાગે છે. પુરુષને માટે જે જૂઠું બોલે તેને 1000 પૂર્વજોની હત્યા કરે એટલું પાપ લાગે છે.
ધનને માટે અસત્ય બોલનારને 10,000 પૂર્વજોના વધ જેટલું પાપ લાગે છે. ભૂમિને માટે ખોટું બોલનારને સર્વ પિતૃઓ માર્યા એટલું એનું પાપ લાગે છે. માટે ભૂમિરૂપી કોશિનીને માટે અસત્ય બોલવા સમાન બીજું પાપ નથી. આ સાંભળીને પ્રહલાદે વિરોચનને કહ્યું, હે પુત્ર, સાંભળ, મારાથી અધિક સુધનવાના પિતા અંગીરા ઋષિ છે. તારાથી અધિક સુધનવા છે. આ હું સત્ય કહું છું. તારી માતાથી સુધનવાની માતા શ્રેષ્ઠ છે. સુધનવા જીત્યો અને તું હાર્યો. આ સુધનવા તારા પ્રાણનો નાશ છે. અત્યારે તારું જીવન એના હાથમાં છે. પ્રહલાદ કહે છે, હે વિપ્ર, હું તારી પાસે યાચના કરું છું કે તું મને પુત્રનું દાન કર. સુધનવા બોલ્યા, હે રાજન, તે અસળ ધર્મ રાખ્યો અને પુત્રને માટે પણ તું ખોટું બોલ્યો નહીં. હું તને સત્યવાદી માનું છું. તેથી તારો પુત્ર જીવતો રહે એવો વર આપું. પણ જ્યાં કેશિની છે ત્યાં આવીને મારા પગ જળથી ધુવે આટલું મારું કામ કરે તો તારો પુત્ર સદા સુખી સુખી રહેશે. વિદુરજી કહે છે, એ રાજન, પૃથ્વી માટે અને પુત્ર માટે જે રાજા ખોટું બોલે છે તેનો તત્કાળ નાશ થાય છે. ગોવાળ જેમ પશુની રક્ષા કરવા માટે હાથમાં લાકડી લઈને ફરે, તેમ દેવ હાથમાં લાકડી લઈને રક્ષા કરવા માટે પાછળ પાછળ ફરતા નથી. પણ જેનું રક્ષણ કરવા ઈચ્છે તેને દેવ સુબુદ્ધિ આપે છે. મનુષ્ય જેમ જેમ શુભ કાર્ય કરવાનો વિચાર કરે તેમ તેમ તેને રિદ્ધિ મળતી જાય છે. જે કપટી, કુટિલ અને માયાવી છે તેને વેદો પણ છોડતા નથી. પાંખો આવે અને પંખીઓ જેમ માળાને છોડી દે એવા પુરુષોને અંતકાળે વેદો પણ છોડી દે છે. વિના કારણે કલેશ કરનાર, મદ્ય પીનારા, ઘણાની સાથે વેર કરનાર, સ્ત્રી પુરુષોનો વિયોગ રખાવનાર કરાવનાર, જ્ઞાતિમાં કજિયા કરાવનાર, રાજા સાથે દ્વેષ કરાવનાર, સ્ત્રી પુરુષના કલેશ અને અવળે માર્ગે ચાલનાર, આટલાનો સંગ ક્યારેય ન કરતો. હસ્તરેખા જોનાર, ખોટા તોલા રાખનાર, છોર, બીજાને ઠગનાર, વૈદ, શત્રુ, મિત્ર અને દુષ્ટ સ્વભાવના પુરુષો, આટલાને સાક્ષી કરવા નહીં. અત્રિહોત્ર, મૌન, વિદ્યાભ્યાસ, યજ્ઞો આ સર્વ સુખ આપનારા છે. પણ જો તે માનથી કર્યા હોય તો દુઃખ આપે છે. કોઈના ઘરમાં આગ લગાડનાર, ઝેર આપનાર, પોતાની સ્ત્રીના વ્યભિચારથી થયેલા પુત્રના ઉપાર્જન કરેલા દ્રવ્યથી જીવનારો, યજ્ઞના ફળને વેચનારો, શસ્ત્ર બનાવનારો, ગુરુ સ્ત્રીનો સંગ કરનારો, ચાડિયો, મિત્રદ્રોહી, બાળઘાતી, પરસ્ત્રીમાં પ્રેમ રાખનારો, બ્રાહ્મણ થઈને મદ્યપાન કરનારો, ક્રૂર, નાસ્તિક, વેદની નિંદા કરનારો અથવા પરોક્ષ રીતે અન્ન આદિકને સોરનારો, નિયત સમયે યજ્ઞોપવિત નહીં લેનારો, અરણે શરણાગતને મારનારો, આ સર્વ બ્રહ્મઘાતી જે વાસ છે. આ વાત વેદ પ્રમાણે કહેલી છે, ખોટી નથી. અંધારામાં રહેલી વસ્તુ તૃણની જ્વાળાથી દેખાય છે. સદાચારથી ધર્મ અને સાધુ જણાય છે. ભયથી શૂરવીરની પરીક્ષા થાય છે. અર્થ સંકટ આવે ત્યારે અડગ રહે તે વીર પુરુષ કહેવાય છે. જ્યારે મોટો આપતકાળ આવે ત્યારે શત્રુ કોણ અને મિત્ર કોણ એ આપણને જણાય છે. વૃદ્ધાવસ્થા રૂપનો નાશ કરે છે. આશા ધૈર્યનો નાશ કરે છે. જેમ મૃત્યુ પ્રાણનો નાશ કરે છે તેમ અસૂયા ધર્મનો નાશ કરે છે. નીચની સેવા સારા સ્વભાવનો નાશ કરે છે. ક્રોધ આવવાથી શોભાનો નાશ કરે છે. કામ લાજનો નાશ કરે છે અને અભિમાન આવે ત્યારે સર્વ ગુણો ચાલ્યા જાય છે. શુભ આચરણથી લક્ષ્મી આવે છે અને વિલાસી બુદ્ધિ લક્ષ્મીની રક્ષા કરે છે. તત્કાળ કામ કરવાથી લક્ષ્મીના મૂળ ઊંડા જાય છે અને સંયમથી સ્થિર બને છે. નીચેના 8 ગુણો મનુષ્યને શોભાડનારા છે. બીજાએ કરેલા ઉપકારને જાણવા, શાસ્ત્ર ધ્યાન, જરૂર પૂરતું બોલવું, પરાક્રમ, દાન બુદ્ધિ, સત્કુળમાં જન્મ અને ઇન્દ્રિયોનું દમન, 8 ગુણોને એક એક ગુણ શોભાડનારા કયા છે. તો રાજ્ય સન્માન, જ્યારે મનુષ્ય રાજ્ય સન્માન પામે ત્યારે એક એક ગુણ સર્વ ગુણોને શોભાડે છે. નીચેની 8 વસ્તુઓ અતિ શ્રેષ્ઠ છે. સ્વર્ગના માર્ગને પ્રત્યક્ષ બનાવે એવી છે. તેમાં યજ્ઞ, દાન, અધ્યયન અને તપ આ 4ને મહાપુરુષો રાખે છે. દમ,
સત્ય, કોમળતા અને દયા, આ 4 વસ્તુને સાધુ પુરુષો જ રાખી શકે છે. પૂજા, પઠન, દાન અને તપ, આ 4નું દંભેથી પણ સેવન થઈ શકે છે. પણ દયા, ક્ષમા, સત્ય અને નિર્લોભીપણું, તેનું સેવન દમથી થઈ શકતું નથી. સંત પુરુષો જ એને રાખી શકે છે. વૃદ્ધ વિનાની સભા કહેવાય નહીં, ધર્મ વિના વૃદ્ધ કહેવાય નહીં. સત્ય વિનાનો ધર્મ નહીં. જે સત્યમાં સળ હોય તે સત્ય નહીં. સત્ય રૂપ, શાસ્ત્રાભ્યાસ, સારો સ્વભાવ, બળ, સદવિદ્યા, સત્કુળમાં જન્મ, ધન, યોગ્ય ભાષણ અને શૂરવીરપણું, આ 10 ગુણ સ્વર્ગ આપનાર છે. પાપ કરનારને અપકીર્તિ થાય છે, તેને દુઃખરૂપ ફળ મળે છે, અને પુણ્ય કરનારને પવિત્ર કીર્તિ થાય છે, અને તે સુખ ભોગવે છે. માટે પાપ ન કરવું. વારંવાર પાપ કરનારની બુદ્ધિ નાશ પામે છે. તેની બુદ્ધિ નાશ પામે તે પુરુષને પાપનો જ માર્ગ સૂજે છે. વારંવાર પુણ્ય કરવાની બુદ્ધિ વધી જાય છે. બુદ્ધિ વૃદ્ધિ પામવાથી નિત્ય પુણ્ય થાય છે અને પવિત્ર કીર્તિ થાય છે. તેથી પુણ્ય પવિત્ર સ્થાનને તે પામે છે. માટે નિત્ય પુણ્ય કરવાનું વેદો કહે છે. દોષ દ્રષ્ટિવાળો, મર્મભેદક વચન બોલનારો, વેર થાય એવું અપ્રિય બોલનારો, બીજાને ઠગનારો અને પાપી કહેવાતો હોય એવા પુરુષે અત્યંત દુઃખ પામે છે. જે નિર્દોષ દ્રષ્ટિવાળો, જ્ઞાની અને પોતાની અને બીજાને સુખ થાય એવા કર્મને કરનારો ક્યારેય દુઃખ પામતો નથી, અને તે જ્યાં જ્યાં જાય એ શોભે છે. જે બુદ્ધિવાનની પાસેથી બુદ્ધિ મેળવે છે એ પંડિત કહેવાય છે. જે ધર્મ અર્થ પ્રાપ્ત કરે તે સુખને પણ પ્રાપ્ત કરે છે. દિવસે એવું કામ કરવું જેથી રાત્રિએ સુખેથી નિર્ગમ ઠરાય. 8 માસમાં એવું કરવું કે વર્ષા ઋતુમાં સુખેથી રહેવાય. યુવા અવસ્થામાં એવો ઉદ્યમ કરવો કે જેથી વૃદ્ધાવસ્થા સુખેથી જાય. જીવવું એવું કે સુકૃત કરી લેવું કે જેથી પરલોકમાં પણ સુખેથી રહેવાય. ખાધેલું અન્ન પસે પછી તેની પ્રશંસા થાય. યુવાવસ્થા ગયા પછી સ્ત્રીની પ્રશંસા, રણમાં વિજય મેળવ્યા પછી શૂરવીરની પ્રશંસા થાય છે. તપસ્વીના મૃત્યુ પામ્યા પછી પ્રશંસા થાય છે. અધર્મથી દ્રવ્ય મેળવીને કોઈ પાપને ઢાંકવા ઈચ્છે, એથી પાપ ઢંકાતું નથી. ધનથી પાપ દટાતું નથી. એક ઠેકાણે દાટે ત્યાં 1000 ઠેકાણે ઉગે. જ્ઞાનીને જ ગુરુની શિક્ષા હોય છે, દુષ્ટને તો રાજાનો દંડ જ હોય. એમ જે પાપીને ઢાંકીને ફરે છે એને તો યમરાજની શિક્ષા જ હોય છે. નીચેની વસ્તુઓનો અંત આવતો નથી, એનો અંત લેવાનું મન ક્યારેય કરવું નહીં. અગત્ય આદિક ઋષિઓના કુળનો અંત લેવા ઈચ્છે તેને મંદ બુદ્ધિવાળો જાણવો. ગંગાદી નદીનો અંત લેવા ઈચ્છે તેને મૂઢવાળો જાણવો. સ્ત્રીના મમની દુષ્ટતાનો અંત નથી, છતાં એનો અંત લેવા ઈચ્છે તે બુદ્ધિહીન કહેવાય છે. વિપ્રની પ્રજા કરે અને તેને દાન આપે તથા પોતાની જ્ઞાતિ ઉપર સ્નેહ રાખે તે ક્ષત્રિય ભાગ્યશાળી ગણાય છે. જે રાજા સારો સ્વભાવ રાખે અને પ્રીતિપૂર્વક પ્રજાને પાળે તે રાજાનું રાજ્ય ઘણોય સમય સુધી રહે છે. રણ સંગ્રામમાં વિજય પામેલો શૂરવીર, વિનયવાળો વિદ્વાન અને સરળતાપૂર્વક સ્વામીની સેવા કરનારો, આ 3 જણા સોનાના પુષ્પોમાંથી પૃથ્વીને મેળવે છે. બુદ્ધિથી જે કર્મ કરાય તે શ્રેષ્ઠ કર્મ છે. હાથથી જે કર્મ કરાય તે મધ્યમ છે. કપટથી કરેલું કામ અધમ છે. અને જે સર્વ કર્મનો ભાર પોતાને માથે લઈને ફરવું તે અતિ અધમ કહેવાય છે. દુર્યોધન આદિક દુષ્ટ પુરુષોને અધિક આપીને હવે તમે ક્ષેમ કુશળ રહેવાનો વિચાર રાખો છો, એ આશ્રયની વાત છે. બ્રહ્માનંદ સ્વામી કહે છે, હે વિદુર, ધૃતરાષ્ટ્રને ઘણું સમજાવે છે, છતાં કૂતરાની પૂંછડીને 100 વર્ષ પૃથ્વીમાં દાટો તોય જેમ વાંકીને વાંકી એમ ધૃતરાષ્ટ્રની કુટિલતા હવે મટતી નથી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય બ્રહ્માનંદ મુનિ વિરચિતે નીતિ પ્રકાશ વિદુર ધૃતરાષ્ટ્ર સંવાદે પ્રજાગર પ્રશ્ન 3 અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. આપ સર્વને પણ ભાવ અને હૃદયથી કોટી કોટી પ્રણામ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.